નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે વાત કરવી છે મગફળીમાં વૃદ્ધિ વધી જાય તો હવે આપણે કેવી કાળજી રાખવી જોઈએ એ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને જોઈએ તો લગભગ મોટા ભાગનો વિસ્તાર એવો છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ થઈ ગયું છે. જે જગ્યાએ વાવણી બાકી હતી ત્યાં વાવણી હજી હમણાં થઈ છે, પણ જ્યાં વહેલું વાવેતર થયેલું છે, અગાઉનું પાણી આપીને, જેની પાસે પાણીની સુવિધા હતી, પાણી આપીને વાવેતર કર્યું હતું, એવી મગફળીની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે ખૂબ સારો એવો વૃદ્ધિ વિકાસ થયો. ઓલમોસ્ટ જોઈએ તો 40થી લઈને 60 દિવસ સુધીની મગફળી, એટલે કે 1.5 મહિનાથી લઈને 2 મહિના સુધીની મગફળી છે. આ મગફળીની અંદર વિકાસ ઘણી વાર વધી જતો હોય. ઘણા બધા ખેડૂત મિત્રો આપણને ઘણાના ફોન આવતા હોય કે ભાઈ સાહેબ, વૃદ્ધિ વધી ગઈ છે તો હવે શું કરી શકાય? કારણ કે વૃદ્ધિ વધી જાય તો આપણને ઘણા બધા નુકસાન જાય એવું આપણે આજના વિડીયોમાં જોવાનું છે કે કઈ કઈ દવાઓ એમાં આપણે છાંટી શકીએ. બરોબર, તો સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય વૃદ્ધિ કોને કહી શકાય? કારણ કે વૃદ્ધિ વધી ગઈ એવું તમે કઈ રીતના નક્કી કરી શકીએ? તો સામાન્ય રીતે જુઓ તો સૌથી વધારે વૃદ્ધિ કોને કહી શકાય? તો સામાન્ય વૃદ્ધિ છે એ તમારા મગફળીના આ રીતના છોડ છે, ત્યારે તમે આ મગફળીના છોડ અહીંયા વાવેલા છે, આમ આ રીતના મગફળીનો આપણો છોડ છે, એની હાઈટ છે એ પ્રમાણે હોય. આપણે અહીંયા 20ની જાળી અથવા તો 18ની જાળીએ જે પ્રમાણે ઉભળી અથવા વેલડી મગફળી વાવી છે તો એ પ્રમાણે અહીંયા જે છે એ મગફળીના પાંદડા છે. તો આ રીતના મગફળીની વચ્ચે અહીંયા જ્યારે ખાલું દેખાતું હોય, હજી આપણને ખાલું દેખાતું હોય તો આપણે સમજવાનું છે કે આ સામાન્ય વૃદ્ધિ છે. મગફળીની હારું એડી નથી, પાટલા ભેગા થયા નથી, તો એ વૃદ્ધિ વધી ન કહેવાય. તમારા મતે તમે જે ગણતા હોય તે, પણ સામાન્ય પરિસ્થિતિમાં એ વૃદ્ધિ વધેલી નથી, તો એની અંદર આપણે સીધો વર્ધકનો પ્રેશર મારી શકીએ નહીં. એ મુદ્દો ખાસ ધ્યાને રાખજો દોસ્તો. એટલે ખાસ તમારે આ મુદ્દાને ધ્યાને રાખવાનું છે કે સામાન્ય વૃદ્ધિ કોને કહેવાય. હવે વધારે પડતી વૃદ્ધિ વધી ગઈ, એ વધારે પડતી વૃદ્ધિ, તમે બેકગ્રાઉન્ડની અંદર એક ફોટોગ્રાફ નાખેલો છે, તમે જોઈ લેજો કે આ વધારે પડતી વૃદ્ધિ કહેવાય. જ્યારે તમને હવે 60 દિવસની મગફળી, 50 થી 60 દિવસની મગફળી હોય અને એ મગફળીના પાંદડા, આ બંને મગફળીના પાંદડા, દાખલા તરીકે આ છોડ છે તો હવે આ પાંદડા અહીંયા અડી ગયા, આ પાંદડા અહીંયા અડી ગયા, હવે આ અહીંયા સાસ ક્યાંય દેખાતો નથી. આવી પરિસ્થિતિ થતી હોય, આમ એક મગફળીનો છોડવો બીજા મગફળીના છોડવાને આમ બાજુમાં અડતો જતો હોય, નીચે કાંઈ પ્રકાશ જાતો નથી, આવી પરિસ્થિતિની અંદર વૃદ્ધિ વધી ગઈ કહેવાય. બરાબર, એટલે આ વૃદ્ધિ અટકાવવી ખૂબ અગત્યની છે. એટલે વધારે વૃદ્ધિ એને કહેવાય, સામાન્ય વૃદ્ધિ આને કહેવાય. વૃદ્ધિ વધવાના ઘણા બધા કારણો દોસ્તો હતા કે વૃદ્ધિ વધવાના ઘણા કારણોની અંદર જોઈએ તો આપણે ઘણીવાર આપણી જ પોતાની ભૂલ બની ગઈ હોય કે ભાઈ વધારે પડતું નાઇટ્રોજન યુક્ત ખાતરો, હમણાં ઘણા બધાના ફોન આવે, એમોનિયમ સલ્ફેટ ખાતર નાખી દો, એમાં ઘણા એના પ્રશ્નો હોય, પાવડર ફોર્મમાં છે, મારે આમ કરવું ને તેમ કરવું. નહીં, નાઇટ્રોજન યુક્ત ખાતરો, વૃદ્ધિ વધવાનું પહેલું કારણ છે નાઇટ્રોજન યુક્ત ખાતરો. તમે વધારે પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરો, ઘણું બધું પુષ્કળ માત્રામાં દેશી ખાતર નાખ્યું હોય, પાછું એમોનિયમ સલ્ફેટની યુરિયા ધબધબાવ્યું. જોજો ખેડૂતો યુરિયા પણ ખૂબ ધબધબાટી બોલાવી દે છે. તો વધારે પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરો જે છે આપણે નાખવાથી પણ વૃદ્ધિ વધવાનું પ્રમાણ વધતું હોય છે. વધારે પડતું ગીચ વાવેતર કરેલું હોય, કારણ કે બિયારણનો દર આપણે જનરલી 25 કિલોથી 30 કિલો સુધી 1 વીઘાનું વાવેતરની ભલામણ કરેલી હોય, અને તમે 35-40 કિલો એટલે પુષ્કળ માત્રામાં બિયારણ વાવ્યું હોય તો પણ વૃદ્ધિ, કારણ કે નંબર ઓફ પ્લાન્ટ પોપ્યુલેશન પર યુનિટ એરિયાની અંદર વધી ગયું, એટલા માટે થઈને પણ આ વૃદ્ધિ વધવાનું કારણ એવું પણ હોઈ શકે છે. ત્રીજું કારણ એવું હોઈ શકે કે સતત વાદળછાયું વાતાવરણ રહે, ભેજવાળું અને ઉપર ઢાક પછેડો આપણે જેને કહીએ, વાદળછાયું વાતાવરણ રહે, આવી પરિસ્થિતિની અંદર પણ વૃદ્ધિમાં વધારો થતો હોય. કારણ કે એક પછી એક છોડ છે ને સૂર્યપ્રકાશ મેળવવા માટે સતત લાંબો થતો જાય, એમાં તમારે ઇન્ટરનોડ છે એની લંબાઈ વધતી જાય. જે આપણી મગફળીનો છોડવો, આપણે એની ડાળ હોય, એ ડાળમાં એક પાંદડું અહીંયા હોય ને બીજું પાંદડું અહીંયા હોય ને, તો આ ગાળો છે ને વધી જાય, એટલે બીજું પાંદડું છે એ સીધું અહીંયા નીકળે, આ પાંદડું અહીંયા નીકળતું નથી, એટલે આ ગાળો વધી જાય. તો એ કેના માટે થાય એ તરફ જોજો. એટલે એ પણ એના માટે સૂર્યપ્રકાશની મેળવવા માટે, હોળ માટે. બરાબર, કે ભાઈ મને સૂર્યપ્રકાશ મળી જાય. તમે તમારા ખેતરની અંદર મગફળીની એના ફિલ્ડની અંદર પોપટી જોશો તો પોપટીની હાઈટ હંમેશા વધારે હોય, કારણ કે પોપટી અને છોડવો પોપટીનો પાતળો હોય છે, પણ હાઈટ એની વધારે છે. જેટલી મગફળીની હાઈટ વધારે, એના કરતાં પોપટીની હાઈટ હંમેશા વધારે રહે, કારણ કે સૂર્યપ્રકાશ મેળવવા માટે સૌથી આગળ ચાલતું હોય.
તો નાઇટ્રોજન યુક્ત ખાતરો, વધારે પડતું બિયારણ, ત્રીજું છે સૂર્યપ્રકાશની ગેરહાજરી, એટલે ઢાક પછેડો રહેતો હોય ત્યારે પણ વૃદ્ધિ વધી જાય. ઓગસ્ટ મહિનાની અંદર ખાસ આવું બનતું, એટલે આવનારા સમયની અંદર થોડીક વૃદ્ધિ હોય તો એ પણ તમારે તમારી રીતના નિર્ણય લેવાનો છે. પછી જમીન ભારે હોય તો પણ વૃદ્ધિ વધવાનું છે. એટલે આવા બધા મુખ્ય કારણો વૃદ્ધિ વધવાના હોય છે, એટલે ખાસ તમારે નોંધ લેવાની છે. ગયા વર્ષોની અંદર વધી હોય તો આ વર્ષે વધવાની શક્યતા વધારે રહેતી હોય. સતત પાણી મળતું હોય તો આવી પરિસ્થિતિની અંદર પણ આવું બને છે. બરાબર. હવે વૃદ્ધિ વધી જાય તો નુકસાન શું થાય? નુકસાન સૌથી અગત્યની વાત ત્યાં છે કે આપણા માટે સૂયા ઓછા બેહે, દોડવા ઓછા થાય. બરાબર. એટલે ઉત્પાદન ઘટે. પહેલો મુદ્દો એવો છે કે ઉત્પાદન ઘટે. સૂયા ઓછા બેહે, દોડવા ઓછા થાય એટલે ઉત્પાદન ઘટે. બીજું, વધારે પડતી વૃદ્ધિ એટલે એનું માઇક્રો ક્લાઇમેટ છે એ બહુ ભેજવાળું રહે, એના કારણે થઈને ફૂગનો રોગ આવવાની શક્યતા વધી જાય. દોડવા કાળા પડવાની શક્યતા વધી જાય. ફૂગનો રોગ આવવાની શક્યતા, જેની અંદર ગેરું, ટીકા, સ્ટેમ રોટ, આપણે જે કોહવારો, મૂળનો કોહવારો, થડનો કોહવારો, ખાસ કરીને મગફળીની અંદર થડનો કોહવારો વધવાનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોય છે. અને પાલાનું પ્રમાણ વધી જાય. જે કોઈને પાલાની જરૂરિયાત હોય તો એને તમ તારે દબદબાવીને હજી યુરિયા, ડીએપી, તમને જે મજા આવે, એમોનિયમ સલ્ફેટ, જે ખાતર નાખવા હોય નાખી શકે. પણ દોડવાની જરૂરિયાત હોય તો હવે મગફળીની અંદર 50 દિવસ પછી કોઈ પણ પ્રકારનું ખાતર નાખવાની ભલામણ આપણે કરતા નથી, યુનિવર્સિટી પણ કરતી નથી. એટલે ખાસ તમારે મુદ્દો ધ્યાને રાખવાનો છે. તો દોસ્તો, હવે વૃદ્ધિ વધી ગઈ છે અથવા વૃદ્ધિ વધવાની છે, તો એવી પરિસ્થિતિમાં ખેડૂતે કેવા વર્ધકોનો ઉપયોગ કરવો જોઈએ? તો બજારની અંદર સૂયા વધારવા માટે, આપણે એને સૂયાની દવા તરીકે ઓળખીએ, બરોબર. તો સૂયા વધારવા માટે ઘણી બધી દવાઓ બજારની અંદર આવતી હોય, જેને વૃદ્ધિ નિયંત્રકો તરીકે આપણે ઓળખીએ છીએ. ઘણા અતિરેક 2-3 વાર વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરે છે. ઘણા લોકો એકવાર કરીને શાંતિ લઈ લે છે. તો આ એકવાર જે વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરે ને એને પરિણામ સારા મળે છે. જે 2-3 વાર કરે, ઓવરડોઝ કરે, એના માટે લાલ બત્તી સમાન છે. કારણ કે એનાથી તમે છે એની આખી છોડની સિસ્ટમ ખોરવી નાખો છો. છોડની સિસ્ટમ ખોરવાવી જોઈએ નહીં, એ ખાસ તમારે મુદ્દો ધ્યાને રાખવાનો છે. દોસ્તો, વૃદ્ધિ નિયંત્રકોની અંદર વાત કરીએ તો બજારની અંદર મેપિક ક્લોરાઇડ કરીને આવશે. બજારમાં અલગ નામથી મળશે, પણ એનું ટેકનિકલ નામ મેપિક ક્લોરાઇડ છે. આ તમે બજારમાં ખૂબ સારા એવા માત્રામાં આવે છે, બજારમાં ખૂબ સારા એવા નામથી પ્રચલિત છે. આનો પણ તમે ઉપયોગ કરો છો. ક્લોરોમેક ક્લોરાઇડ બજારની અંદર આવે છે, જે ખૂબ સારી એવી માત્રાની અંદર આપણે એનો પણ ઉપયોગ કરી શકાય છે. અને ત્રીજું પેક્લોબ્યુટાઝોલ કરીને આવે છે. બરાબર. એક ક્લોરોમેક ક્લોરાઇડ આવે છે. અને ત્રીજું પેક્લોબ્યુટાઝોલ. પેક્લોબ્યુટાઝોલ બજારની અંદર 23% અને 46% બંને સ્વરૂપમાં આવે છે. અમે જે અખતરા લીધા છે અને અમને જે અનુભવો થયા છે એની અંદર 40% વાળું પેક્લોબ્યુટાઝોલ ઘણીવાર ખૂબ સારા પરિણામ આપતું હોય છે. મગફળીની અંદર 5 ml મેક્સિમમ 15 લીટર પાણીની અંદર 5 ml જે પેક્લોબ્યુટાઝોલ મોટાભાગના ખેડૂતો જે તમે વાપરો છો એનો તમે ઉપયોગ કરી શકાય. એ સિવાયના ઘણા બધા લોકો હોમોબ્રાસિનોલાઇડ આવે છે, એનો પણ ઉપયોગ કરે છે. હોમોબ્રાસિનોલાઇડ 0.01% આવે છે. બરાબર. તો આનું ખાસ તમારે નોંધ લેવાની છે કે ઘણી બધી 4-5 પ્રકારની દવાઓ આવે છે. સ્ક્રીન ઉપર એના નામ લખી રહ્યો છું. બરાબર. આમાં તમને કદાચ ન દેખાય તો મેપિક ક્લોરાઇડ, ક્લોરોમેક ક્લોરાઇડ, પેક્લોબ્યુટાઝોલ, એના માપ સાથે તમને ત્યાં નામ લખેલા છે, તો એ ખાસ તમારે નોંધ લેવાની છે. અને જે હોમોબ્રાસિનોલાઇડની વાત કરી એ સામાન્ય અસર કરશે. હોમોબ્રાસિનોલાઇડ એટલી ખાસ ભારપૂર્વક અસર કરતું નથી. ભારપૂર્વક અસર કયું કરશે? તો કે પેક્લોબ્યુટાઝોલ 40% બજારની અંદર આવે છે, એ પણ ઉપયોગ કરી શકાય. ક્લોરોમેક ક્લોરાઇડનો ઉપયોગ કરી શકાય. આ બંને છે એ વૃદ્ધિને અટકાવવા માટે. હવે વૃદ્ધિ અટકશે તો શું થશે? વૃદ્ધિ અટકશે તો ઓટોમેટિક સૂયા ફૂટશે. સૂયાની દવા નથી, આ વૃદ્ધિ અટકાવવાની દવા છે. એટલે પછી સૂયા વધી જાય. હવે સૂયા વધારવા માટે માત્ર એકલું કામ નથી કરતું. નહીતર ઘણા એવું બધું કહેતા હોય કે બજારની અંદર અમે આ બધું છાંટી લીધું, બરાબર, પણ અમને પરિણામ મળ્યું નહીં, તમે એકલું ઉપયોગ કર્યો. તો એની સાથે સૂયાના બંધારણ માટે બોરોન અને ફોસ્ફરસ ખૂબ મહત્વનું છે. તો બજારની અંદર એક મગફળીનો સ્પેશિયલ ગ્રેડ આવે છે, જે મગફળી સ્પેશિયલ તરીકે ઓળખાય. બરાબર. તો એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમે મેળવજો, જેમાં તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ આવી જતા હોય છે. સાથે સાથે એમાં ફોસ્ફરસની માત્રા પણ ખૂબ સારી રહેતી હોય છે. એનો તમારો ઉપયોગ કરી શકાય. એના સિવાય તમને એવું થાય કે એ કંઈ નથી કરવું, તો બજારમાં 05234 જે આવે છે, બરાબર, 05234 આનો તમે ઉપયોગ કરી શકો. 100 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે. આની પેક્લોબ્યુટાઝોલ સાથે વાપરતા હોય તો 05234 અને
100 ગ્રામ અને એની સાથે પેક્લોબ્યુટાઝોલ 5 ml એની સાથે રેપિડો બજાર કરીને પ્રોડક્ટ મતલબ આવતી હોય સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ માઇક્રોન્યુટ્રિયન્ટ રેપિડો આવે છે, બરાબર. રેપિડોનો તમે ઉપયોગ કરી શકો 40 મિલી, તમારું દ્રાવણ નહીં ફાટે એની હું તમને ખાતરી આપું છું. 05234 રેપિડો અને પેક્લોબ્યુટાઝોલ 40% જે આવે છે એ ત્રણેયનો ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે. આ રેપિડોની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમને મળશે. એટલે દોસ્તો ખાસ તમારે નોંધ લેવાની છે કે માત્ર સોયાની દવા એકલી છાંટવાથી ક્યારેય પરિણામ સારા નહીં મળે, અને આ દવાનો એકવાર ઉપયોગ થઈ ગયા પછી તમારે બીજો રાઉન્ડ યાદ રાખજો, બીજો રાઉન્ડ તમારે 8 થી 10 દિવસના સમયગાળે સોયાની દવા મારી લીધા પછી 8 થી 10 દિવસના સમયગાળે તમારે ફરીથી પાછો ફોસ્ફરસની જરૂરિયાત વધારે, કારણ કે સોયા જેટલા ફૂટે એટલી ફોસ્ફરસની જરૂરિયાત વધારે રહે, એના માટે થઈને 0-60-20 બજારમાં આવે છે એ લિક્વિડ ફોર્મની અંદર આવે 30 થી 35 મિલી એક પંપની અંદર નાખી અને એની સાથે 20 ગ્રામ બોરોન, બરોબર યાદ રાખજો, 20 ગ્રામ બોરોન અને રેપિડોનો ઉપયોગ કરવાનો છે, બરાબર. રેપિડો આ ત્રણે ત્રણ આ 40 મિલી, અને આનું અસરકારક પરિણામ મળે એની હું તમને ખાતરી આપું છું. ખાસ યાદ રાખજો 3 વસ્તુ 0-60-20 બોરોન અને રેપિડો. એની વિશેષ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો, પણ આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી તમે એમ કહેશો કે નહીં પરિણામ મળ્યું, કારણ કે ફોસ્ફરસની અગત્યતા સૌથી વધારે છે. અને દોસ્તો યાદ રાખજો આ લિક્વિડ ફોર્મની અંદર આવે છે, ઘણા લોકોને ખબર હોતી નથી, વધારે પડતો ડોઝ નાખી દે તો મગફળીના સોયા ઉલટાના બળી જશે, બળી ન જાય એના માટે ખાસ કાળજીપૂર્વક ડોઝ નાખવાનો છે. મગજની અંદર ધ્યાને રાખીને મગજમાં ઉતારીને કાળજીપૂર્વક ડોઝ નાખશો તો તમને આનું રિઝલ્ટ મળશે, નહીંતર રિઝલ્ટ કરતાં તમને ઉપરાંત વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થશે ને મગફળીમાં ઉત્પાદન ઘટશે, એ પણ આની અંદર શક્તિ રહેલી છે. એટલે ખાસ તમારે નોંધ લેવાની છે. એટલે વધારે પડતી વૃદ્ધિ હોય ત્યારે સોયા વધારવાની દવા એવી કોઈ ખાસ મતલબ આવતી નથી, પણ એ વૃદ્ધિ નિયંત્રણ કરશે, વાનસ્પતિક વૃદ્ધિને અટકાવશે અને રિપ્રોડક્ટિવ વૃદ્ધિનો વધારો કરશે, અને રિપ્રોડક્ટિવ વૃદ્ધિમાં વધારો થશે એટલે ઓટોમેટિક સોયા બેસશે. પણ એ સમયે ફોસ્ફરસ, બોરોન, માઇક્રોન્યુટ્રિયન્ટ જેવા પોષક તત્વોની હાજરી હોવી જરૂરી છે. અને માઇક્રોન્યુટ્રિયન્ટ આ રેપિડો સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ આવે છે એ ખૂબ સારું કામ કરશે, અને એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ લિક્વિડ ફોર્મની અંદર હોય એટલા માટે તમને હંમેશા ભલામણ કરતા હોય છે. સાથે 0-52-34 100 ગ્રામ નાખવાનું છે. આવી પરિસ્થિતિની અંદર ખેડૂતને પરિણામ 100% સારા આગળના 3-4 વર્ષોની અંદર ખેડૂતોને મળ્યા છે, તો તમને પણ આ વર્ષે મળશે. અને પરિણામ તમે ગયા વર્ષની અંદર તમને કેવા પરિણામ મળ્યા થાય કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, અને આવનારા સમયની અંદર તમારે કેવી માહિતીની જરૂરિયાત છે એ કોમેન્ટની અંદર લખીને મિત્રો જણાવજો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે છે અને કઈ દિશાની અંદર જવું છે અમને ખાસ ખ્યાલ આવે. દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું નહીં ભૂલતા. અને સાથે સાથે જે મિત્રો અત્યારે ખેતીની સાથે પશુપાલન કરી રહ્યા છે તો પશુના ચારા માટે કાળી જુવારનો ખૂબ સારો ઓપ્શન છે, બજારની અંદર છૂટકની અંદર મળે છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ખેડૂત મિત્રોએ આનું વાવેતર કર્યું છે, તમે પણ કરો. ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે આ બાબતે જાગૃત થયા છે, તો કાળી જુવારના બિયારણની વિશેષ માહિતી અહીંથી આપેલા નંબર ઉપરથી તમને મળી જશે. ખાસ આ જુવારનું 1 વીઘાની અંદર 5 કિલો જેટલા બિયારણનું વાવેતર કરવાનું હોય છે, તો તમે પણ તમારી જરૂરિયાત મુજબ તમે 1 કિલોથી લઈને 5 કિલો સુધીનું વાવેતર કરો, તમને પણ મજા આવશે. પશુપાલન કરતા ખેડૂત મિત્રો માટે ચારાની 12 માસ ચારો ઉપલબ્ધ થશે, એ ખાસ તમારા માટે ઉપયોગી છે. તો આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.